તારીખ 18 જૂન ઓખા મરીન પોસ્ટેમાં એક ફોર્જરીની અલગ અલગ કલમો હેઠળ બીએનએસની કલમો હેઠળ એક ગુનો દાખલ થયો હતો. એસઓજી દ્વારા એ ગુનો જે છે દાખલ કરવામાં આવેલ હતો. આમાં મેઇન વસ્તુ હતી કે જેટલા પણ આમ ઘણા બધા માછીમારો રૂપેણ, ઓખા અને સલાયાના એવા હતા જે જૂની બોટ ઉપર અમુક એજન્ટ મારફતે ખોટા ખરીદવાનો બિલ, ઈ વે બિલ એવા ડોક્યુમેન્ટ ઊભા કરીને એ લોકો જે છે ફિશરીઝ ડિપાર્ટમેન્ટથી જે છે એ લોકો ફિશિંગ લાયસન્સ અને રજિસ્ટ્રેશન લાયસન્સ જે છે મેળવતા હતા. એના આધારે જે છે એ લોકો પછી જૂના બોટ ઉપર આ બધા ડોક્યુમેન્ટ ઇસ્યુ કરાવીને ફિશિંગ કરતા હતા. તો એમાં અમારી જે એસઓજી ટીમે બહુ સારી તપાસ કરી અને અત્યાર સુધીમાં ટોટલ અમે એમાં 54 જેવા આરોપીની અટક કરી છે, જેમાં 4 અલગ અલગ વિસ્તારોથી જે એક્ટિવ હતા એજન્ટ એની અટક કરી છે, 2 પેઢી સંચાલકો જે છે એની અટક કરી છે અને 48 જે છે એ માછીમારો છે. પેઢી સંચાલકો જે હતા એ ખોટા એક પેઢી ઊભા કરી અને એના પેઢીના નામે ખોટા જે બિલ છે વેચાણનો એજન્ટને મોકલતા હતા અને એના આધારે જે છે જે આપણા એજન્ટો છે એ લોકો પછી એ બધું કોલ અને ફિશિંગ લાયસન્સ ઇસ્યુ કરાવતા હતા. તો આમાં અત્યાર સુધીમાં જે અમારા ધ્યાન ઉપર આવ્યું છે કે ટોટલ અમારા વિસ્તારમાં પ્રાથમિક 154 એવી બોટો છે જેના ખોટા બિલના આધારે કોલ, ફિશિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવેલ છે. તો એના વિરુદ્ધ પણ આગળની જે છે કાર્યવાહી અત્યારે ચાલુ છે.